નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું નિલેશ પટેલ એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આગળના સેકન્ડ નંબરના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેને ભારતમાં 1600માં રાણી એલિઝાબેથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. એની સાથે સાથે 1608માં કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ એક પ્રથમ જહાજ સુરત મુકામે આવ્યું. એથી આગળ 1613માં પ્રથમ સુરત ખાતે પોતાની વેપારી કોઠી સ્થાપી અને છેલ્લે 1687માં મુંબઈને પોતાનું વડુમથક બનાવ્યું. તો આપણે આગળના લેક્ચરની અંદર 4 યુરોપિયન પ્રજાઓ જે ભારતમાં આવી હતી એના વિશે વાત કરી હતી. પોર્ટુગીઝો આવ્યા, ડેનમાર્કના ડચ લોકો આવ્યા, હોલેન્ડના વલંદાઓ આવ્યા, ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી, હોલેન્ડના વલંદાઓ આવ્યા અને ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા. ત્યાર પછી 5મી પ્રજા જે આપણે આગળના પિરિયડમાં તમને કહ્યું હતું કે આપણે આગળ સમજીશું, તો એમાં 5મી પ્રજા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં 1768માં જે ભારતમાં આવી અને એ 1668માં ભારતમાં આવ્યા બાદ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોંડુચેરી, કરાઈકલ, માહે, યનમ અને ચંદ્રનગર આવા ભારતના અનેક વિસ્તારો ઉપર પોતાનું વેપારિક સામ્રાજ્ય જમાવ્યું. હવે આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનું વેપારિક સામ્રાજ્ય જમાવવાના કારણે તેને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે પણ જબરજસ્ત સંઘર્ષ યાની વિગ્રહ પણ થતો રહ્યો. આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે, આ બંને યુરોપિયન કંપનીઓ વચ્ચે ભારતની અંદર વેપારિક સામ્રાજ્ય જમાવવા માટે 1746 થી 1763 દરમિયાન 3 કર્ણાટક વિગ્રહ થયા. આ 3 કર્ણાટક વિગ્રહ થયા. આ 3 કર્ણાટક વિગ્રહના અંતે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પરાજય થયો. પરિણામે હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાનું વેપારિક સામ્રાજ્ય જમાવવા માટેનો માર્ગ મોકળો બન્યો. હવે ભારતની અંદર યુરોપિયન પ્રજાઓમાં માત્ર ને માત્ર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સમગ્ર ભારતની અંદર વર્ચસ્વ રહ્યું. પોર્ટુગીઝો પાસે માત્ર ને માત્ર દીવ, દમણ અને ગોવા જ રહ્યા, જ્યારે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે પોંડુચેરી, કરાઈકલ, માહે, યનમ અને ચંદ્રનગર જ રહ્યા. જ્યારે બીજી પ્રજા છે એ યુરોપિયન પ્રજાઓ કાયમ માટે ભારતમાંથી વિદાય લઈ લીધી અને પરિણામે હવે ભારતમાં માત્ર ને માત્ર સંપૂર્ણ ભારત ઉપર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું વેપારિક સામ્રાજ્ય જમાવ્યું. તો આ ભારતમાં યુરોપિયન પ્રજાઓનું ભારતમાં આગમન થયું એના વિશેની વાત. હવે અત્યાર સુધી માત્ર ને માત્ર જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ માત્ર ને માત્ર ભારતમાં વેપારિક હેતુસર આવી હતી, પરંતુ હવે ધીરે 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 એને ભારતમાં પોતાનું સામ્રાજ્ય, ભારતને પોતાના હાથમાં કબજામાં લઈ લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા અને એમાં સૌથી મહત્વનું પરિબળ સાબિત થયું પ્લાસીનું યુદ્ધ. ત્રણ ગુણ માટે પૂછાય. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ખરેખર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની યાની ઇંગ્લેન્ડના અંગ્રેજોનો ભારતમાં સત્તાનો પાયો નખાયો હોય તો આ એકમાત્ર પ્લાસીના યુદ્ધથી જ. પ્લાસીનું યુદ્ધ તમને પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાશે.
તો પ્લાસીનું યુદ્ધ કેવી રીતના લડાયું હતું, કોની કોની વચ્ચે લડાયું હતું, ક્યારે લડાયું હતું, ક્યાં લડાયું હતું અને એનું પરિણામ શું આવ્યું, આખે આખું વિગતવાર તમને એની હું સમજ આપું. સૌથી પહેલાં પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ કોણ હતો તો કે સિરાજ ઉદ દૌલા. પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું તો કે બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે. પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા, એ વખતે બંગાળનો નવાબ તેના ઉતાવળિયા સ્વભાવના કારણે ત્યાંની પ્રજા તેના શાસનથી હેરાન પરેશાન હતી. અંગ્રેજો પણ વેપારી હોવાના નાતે તેઓ પણ હેરાન પરેશાન હતા. પરિણામે એક વખતે એક સમયે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું વેપારી મથક ફોર્ટ વિલિયમના રક્ષણ માટે એને ચારે તરફ કિલ્લેબંધી કરી. ફોર્ટ વિલિયમ વેપારી મથકની કિલ્લેબંધી કરી. આ સમાચાર નવાબ સિરાજ ઉદ દૌલાને મળતા તેને ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી તોડી પડાવી. એ સમાચાર એ વખતે મદ્રાસના ગવર્નર રોબર્ટ ક્લાઇવ, આ રોબર્ટ ક્લાઇવને મળતા 300ના સૈન્ય સાથે તે બંગાળ આવ્યો મદદ માટે. અંગ્રેજો જે વેપારી કોઠી છે એ વેપારી કોઠી સિરાજ ઉદ દૌલાએ તોડી પાડતા મદ્રાસના એ વખતના ગવર્નર રોબર્ટ ક્લાઇવ એક 300ના નાનકડા સૈન્ય સાથે એ બંગાળની વેપારી કોઠીની મદદે આવ્યો. પરંતુ સીધી લડાઈમાં આ નવાબને હરાવી શકાશે નહીં તેવું જણાતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો અને એ દગાખોરીના આશરાના પરિણામ સ્વરૂપે તેને સૌથી પહેલાં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ કોણ હતો? મીર જાફર. આ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી પોતાના પક્ષમાં લીધો. ત્યારબાદ શેઠ અમીચંદને રૂપિયા 30 લાખ શેઠ અમીચંદને રૂપિયા 30 લાખ આપવાનું વચન આપી અંગ્રેજોને મદદ કરવી એવું ષડયંત્ર પણ રચ્યું. પરિણામે નવાબ સિરાજ ઉદ દૌલાના 18,000ના સૈન્ય સામે રોબર્ટ ક્લાઇવ અને અંગ્રેજોનું 300નું સૈન્ય ટકી શકશે નહીં. એના કારણે બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાના સેનાપતિ મિર્જાફરને સેનાપતિ બંગાળના નવાબ બનાવવાની લાલચ આપી શેઠ અમીચંદને 30 લાખ આપવાનું વચન આપી પોતાના પક્ષમાં લીધા. અને હવે આ પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો એવું બહાનું રચ્યું કે બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા અંગ્રેજોને વેપારમાં કનડગત કરે છે તેવું બહાનું કાઢી મુર્શિદાબાદથી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી 38 કિમીના અંતરે આવેલા પ્લાસીના મેદાનમાં 23 જૂન 1757ના રોજ યુદ્ધ જાહેર કર્યું.
અંગ્રેજોને વેપારમાં સિરાજ ઉદ્દૌલા કનડગત કરે છે તેવું બહાનું રચી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી 38 કિલોમીટર અંતરે આવેલા પ્લાસીના મેદાન એટલે કે પ્લાસી ગામના મેદાનમાં 23 જૂન 1757ના રોજ અંગ્રેજોએ નવાબ સામે યુદ્ધ જાહેર કર્યું. અગાઉની યોજના પ્રમાણે સેનાપતિ મીર જાફર યુદ્ધમાં નિષ્ક્રિય રહ્યો. શેઠ અમીચંદે અંગ્રેજોને સાથ આપ્યો. પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો શું થયું? યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં નવાબ સિરાજ ઉદ્દૌલાની હાર થઈ, અંગ્રેજોની જીત થઈ. પરિણામે આ પ્લાસીના યુદ્ધમાં અગાઉની યોજના પ્રમાણે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને એ નવાબ બનાવવાના કારણે બંગાળના નવાબ મીર જાફરે 24 પરગણાની જાગીર અંગ્રેજોને આપી. મીર જાફર પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ બન્યો અને પરિણામે એને અંગ્રેજોને 24 પરગણાની જાગીર આપી. 24 પરગણાઓ એટલે કે રાજા મહારાજાઓ ઘણા બધા વિસ્તારોમાં ખુશ થાય અને ઘણા બધા વિસ્તારો દાનમાં આપતા હોય છે. એમ નવાબ બનવાના કારણે આ 24 એવા વિસ્તારો કે જેને આપણે ગામ પણ કહી શકીએ, વિસ્તાર પણ કહી શકીએ, અલગ અલગ, તો એવા 24 વિસ્તારો પરગણાની જાગીર અંગ્રેજોને આપી. તો આમ પ્લાસીના યુદ્ધથી જ એટલે કે 1757ના પ્લાસીના યુદ્ધથી જ બ્રિટિશ સત્તાનો ભારતમાં પાયો નખાયો. પ્રશ્ન પૂછાય કે કયા યુદ્ધથી ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો? તો 1757ના પ્લાસીના યુદ્ધમાંથી. ક્યાં લડાયું હતું? તો કે મુર્શિદાબાદથી 38 કિલોમીટરના અંતરે પ્લાસીના મેદાનમાં. કઈ તારીખે? તો કે 23 જૂન 1757ના રોજ. બંગાળનો નવાબ કોણ હતો? તો કે સિરાજ ઉદ્દૌલા. સેનાપતિ કોણ હતો? તો કે મીર જાફર. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરવા કોણ આવ્યું હતું? તો કે રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવ એ સમયે ક્યાંનો ગવર્નર હતો? તો કે મદ્રાસ યાની ચેન્નઈનો. તો આવું એક માર્કનું પણ આ ટોપિકમાંથી ઘણું બધું પૂછાઈ શકે છે. એની સાથે સાથે 3 ગુણની અંદર વિગતવાર પ્લાસીના યુદ્ધ વિશે સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, એ પ્લાસીના યુદ્ધ બાદ બીજું યુદ્ધ પણ એવું ને એવું બીજું યુદ્ધ પણ આપણે શોર્ટમાં સમજીશું, બક્સરનું યુદ્ધ. બે ગુણમાં પૂછી શકાય. બક્સરનું યુદ્ધ વિશે સમજાવો. શોર્ટમાં છે, બહુ સરળ છે, તમને યાદ પણ રહી જશે. બક્સરનું યુદ્ધ જેમ પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? કે સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. અહીંયા તમારે થોડુંક વધારે યાદ રાખવું પડશે. બક્સરનું યુદ્ધ 3ની સંયુક્ત સેના. કોણ 3 હતું? તો કે મીર કાસિમ, અવધનો નવાબ, અને મુગલ બાદશાહ શાહ આલમ. આ ત્રણેયની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે. બક્સરનું યુદ્ધ મીર કાસિમ, અવધનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ અને અંગ્રેજો વચ્ચે લડાયું હતું. કેમ આ ત્રણેય વચ્ચે લડાયું? તો એની માટે હું તમને થોડીક સમજ આપું. બંગાળનો નવાબ મીર કાસિમ બન્યો પ્લાસીના યુદ્ધ બાદ. આ પ્લાસીના યુદ્ધ બાદ ખૂબ વધારેમાં વધારે ધન મેળવવાની લાલચના કારણે મીર જાફરને બંગાળના નવાબ પદેથી હટાવી અને આ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પરંતુ અંગ્રેજોએ જે યોજના બનાવી હતી તેમાં તેઓ નિષ્ફળ ગયા. કારણ કે મીર જાફર કરતાં મીર કાસિમ છે એ વધુ મહત્વકાંક્ષી હતો અને એના કારણે અંગ્રેજોને જોઈએ એવી વેપારિક સફળતા મળી નહીં અને પરિણામે એમને ફરી પાછા મીર કાસિમને હટાવી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. હવે શું થયું? તો કે આ મીર કાસિમ એ અવધના નવાબ પાસે ગયો.
એ સમયે મુગલ બાદશાહ શાહ આલમ પણ ત્યાં હાજર હતો અને ત્રણેય ભેગા મળી અને અંગ્રેજો સામે યુદ્ધ કરવાની યોજના બનાવી. તો કે બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું? તો કે મીર કાસિમ, અવધનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ, ત્રણેયની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે. હવે રહી વાત કઈ તારીખે? તો કે 22 ઓક્ટોબર 1764ના રોજ 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરનું યુદ્ધ લડાયું. તેમાં પરિણામ શું આવ્યું? તો કે સંયુક્ત સેના મીર કાસિમ, અવધનો નવાબ, શાહ આલમ ત્રણેયની સંયુક્ત સેનાનો પરાજય થયો, અંગ્રેજોનો વિજય થયો. અને પરિણામે શું થયું? તો કે એનું પરિણામ આવ્યું બક્સરના યુદ્ધ બાદ બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેયની દીવાની સત્તા અંગ્રેજોને મળી. બક્સરના યુદ્ધ બાદ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. તો વિદ્યાર્થી મિત્રો, 2 ગુણની અંદર ખૂબ જ શોર્ટ, બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું? તો કે મીર કાસિમ, અવધનો નવાબ, મુગલ બાદશાહ શાહ આલમ અને અંગ્રેજો વચ્ચે કઈ તારીખે? તો કે 22 ઓક્ટોબર 1764ના રોજ. પરિણામ શું આવ્યું? તો કે અંગ્રેજોનો વિજય થયો અને પરિણામે અંગ્રેજોને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 ટોપિક વિશે સમજ્યા. પહેલામાં આપણે જે 5મી વિદેશી પ્રજા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ તારીખે આવી, કઈ સાલમાં આવી? તો 1764માં આવી. 2 ગુણમાં પૂછાય. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના કયા કયા વિસ્તારો ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું? પોંડુચેરી, કરાઈકલ, માહે, યનમ અને ચંદ્રનગર. બંને વચ્ચે કેટલા વિગ્રહ થયા? તો કે 1746 થી 1763 દરમિયાન 3 કર્ણાટક વિગ્રહ થયા. ત્યાર પછી આપણે ભણ્યા પ્લાસીનું યુદ્ધ. કોની કોની વચ્ચે લડાયું? સિરાજુદ્દૌલા, અંગ્રેજો વચ્ચે. કઈ તારીખે? તો કે 23 જૂન 1757ના રોજ. ક્યાં લડાયું હતું? તો કે મુર્શિદાબાદથી 38 કિલોમીટરના અંતરે. શું મળ્યું અંગ્રેજોને? તો કે 24 પરગણાની જાગીર મળી. અને એથી એ વિશેષ, બ્રિટિશ સત્તાનો પાયો ભારતમાં કયા યુદ્ધથી નખાયો? તો કે પ્લાસીના યુદ્ધથી જ ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો. ત્યાર પછી આપણે છેલ્લે સમજ્યા બક્સરનું યુદ્ધ. કોની કોની વચ્ચે? તો કે ત્રણેયની સંયુક્ત સેના મીર કાસિમ, અવધનો નવાબ અને શાહ આલમ અંગ્રેજો વચ્ચે લડાયું. પરિણામ તારીખ કઈ? તો કે 22 ઓક્ટોબર 1764. યાદ રાખજો, ભૂલ ન થઈ જાય. અહીંયા બક્સરના યુદ્ધમાં 1764 આવશે, જ્યારે પ્લાસીના યુદ્ધમાં 1757 આવશે. પરિણામ શું આવ્યું? તો કે અંગ્રેજોનો વિજય થયો, બંગાળ, બિહાર, ઓરિસ્સામાં દીવાની સત્તા મળી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી જ રાખીશું. તમે પણ ઘણું બધી ઘરે મહેનત કરતા હશો, મહેનત ચાલુ જ રાખજો. અને આગળના પિરિયડમાં આપણે હવે બ્રિટિશ શાસનનો, ભારતમાં કંપની શાસનનો ઉદય થયો, કેવી રીતના થયો, શું શું થયું, એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તમે જે અત્યાર સુધી જેટલું ભણાયું છે એનો તમે ગહન અભ્યાસ કરતા હશો એવી મને ખૂબ જ લાગણી છે, ખૂબ જ તમારા પ્રત્યે સ્નેહ છે. એટલે તમે આ બધું જ હોમવર્ક ઘરે કરતા હશો એવી મારી ઈચ્છા છે. તો જય હિન્દ, જય ભારત, નમસ્કાર.